સારા લોકો સાથે હંમેશા ખરાબ કેમ થાય છે? ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણે અર્જુનને આનો જવાબ આપ્યો છે. શ્રીકૃષ્ણે અર્જુનને સમજાવતા કહ્યું કે દરેક વ્યક્તિને તેના કર્મોનું ફળ હંમેશા મળે છે. તમે નોંધ્યું હશે કે જે લોકો સારા કર્મો કરે છે તેઓ મુશ્કેલીમાં રહે છે, જ્યારે ખરાબ કર્મો કરનારા ખુશહાલ દેખાય છે. સારા કર્મો કરનારા વિચારે છે કે આખરે તેમને આટલી પરીક્ષાઓ કેમ આપવામાં આવે છે, જ્યારે અધર્મના માર્ગે ચાલનારા ખુશ છે અને જીવનનો આનંદ માણે છે. જો તમારા મનમાં પણ આ સવાલ આવ્યો હોય તો આજે અમે તમને તેનો જવાબ આપીશું, જે ભગવદ્ ગીતામાં લખાયેલો છે અને શ્રીકૃષ્ણે અર્જુનને આપ્યો હતો. ભગવદ્ ગીતામાં વર્ણિત કથા અનુસાર જ્યારે પણ અર્જુનના મનમાં કોઈ દ્વિધા થતી તે શ્રીકૃષ્ણ પાસે જતા. એક વખત અર્જુન શ્રીકૃષ્ણ પાસે ગયા અને કહ્યું કે તે દ્વિધામાં છે અને તેનો જવાબ તેઓ શ્રીકૃષ્ણ પાસેથી ઈચ્છે છે. શ્રીકૃષ્ણે પૂછ્યું, કેવો સવાલ છે? અર્જુને કહ્યું, મારે જાણવું છે કે સારા લોકો સાથે હંમેશા ખરાબ કેમ થાય છે, જ્યારે ખરાબ લોકો ખુશહાલ દેખાય છે. અર્જુનના મુખેથી આવી વાત સાંભળી શ્રીકૃષ્ણ મુસ્કુરાયા અને બોલ્યા, મનુષ્ય જેવું વિચારે છે અને અનુભવે છે તેવું કંઈ હોતું નથી. અજ્ઞાનતાને કારણે તે સત્યને સમજી શકતો નથી. અર્જુનને આ વાત સમજાઈ નહીં. ત્યારબાદ શ્રીકૃષ્ણે કહ્યું, પાર્થ, હું તને એક કથા સંભળાવું છું. તે સાંભળીને તું સમજી જઈશ કે દરેક પ્રાણીને તેના કર્મોનું જ ફળ મળે છે. પ્રકૃતિ દરેકને પોતાનો માર્ગ પસંદ કરવાનો અવસર આપે છે. હવે તે મનુષ્યની ઈચ્છા પર નિર્ભર કરે છે કે તે ધર્મનો માર્ગ પસંદ કરે કે અધર્મનો. કથા શરૂ કરતા શ્રીકૃષ્ણે કહ્યું, એક નગરમાં બે પુરુષ રહેતા હતા. એક પુરુષ વેપારી હતો જેના જીવનમાં ધર્મનું ખૂબ મહત્વ હતું. તે પૂજાપાઠમાં વિશ્વાસ રાખતો, રોજ મંદિરે જતો, દાનધર્મ કરતો અને ભગવાનની પૂજા કરતો. બીજો પુરુષ તેનાથી સાવ વિપરીત હતો. તે પણ રોજ મંદિરે જતો, પરંતુ પૂજા કરવા નહીં બલકે મંદિરની બહારથી જૂતા ચંપલ ચોરવા. તેને દાનધર્મ સાથે કોઈ લેવા દેવા ન હતી. સમય વીતતો ગયો. એક દિવસ ભારે વરસાદ પડી રહ્યો હતો, જેના કારણે મંદિરમાં પૂજારી સિવાય કોઈ ન હતું. આ વાત જ્યારે બીજા પુરુષને ખબર પડી, તેણે વિચાર્યું કે આ મંદિરનું ધન ચોરવાનો સારો મોકો છે. પૂજારીની નજર ચૂકવીને તેણે મંદિરનું બધું ધન ચોરી લીધું. આ જ સમયે ધર્મકર્મમાં વિશ્વાસ રાખનારો વેપારી પણ મંદિરે પહોંચ્યો. કમનસીબે મંદિરના પૂજારીએ તેને જ ચોર સમજી લીધો અને બૂમો પાડવા લાગ્યા. લોકો એકઠા થયા અને તેને ખૂબ માર્યો. કોઈક રીતે તે ત્યાંથી બચીને નીકળ્યો, પરંતુ કમનસીબે તેનું દુર્ભાગ્ય તેનો પીછો ન છોડ્યો. મંદિરની બહાર તે એક ગાડી સાથે અથડાયો અને ઘાયલ થયો. લંગડાતો ઘરે જતો હતો ત્યારે રસ્તામાં તેની મુલાકાત તે પુરુષ સાથે થઈ જેણે મંદિરનું ધન ચોર્યું હતું. તેણે કહ્યું, આજે તો મારું નસીબ ચમકી ગયું, એક સાથે આટલું બધું ધન મળી ગયું. આ બધું જોઈને વેપારીને ખૂબ ખરાબ લાગ્યું અને તેણે ઘરે જઈને ભગવાનની તમામ તસવીરો ફેંકી દીધી. થોડા વર્ષો પછી બંને પુરુષોનું મૃત્યુ થયું. મરણોત્તર જ્યારે બંને યમરાજની સભામાં પહોંચ્યા ત્યારે સારા પુરુષે બીજા વ્યક્તિને જોઈને ખૂબ ગુસ્સો આવ્યો. તેણે ક્રોધમાં યમરાજને પૂછ્યું, હું હંમેશા સારા કર્મો કરતો, દાનમાં વિશ્વાસ રાખતો અને મને જીવનભર અપમાન અને દુઃખ જ મળ્યું. આ વ્યક્તિને નોટોથી ભરેલી થેલી મળી. આવો ભેદભાવ કેમ? યમરાજે કહ્યું, પુત્ર, તું ખોટું સમજી રહ્યો છે. જે દિવસે તારી ગાડી સાથે ટક્કર થઈ તે દિવસ તારા જીવનનો છેલ્લો દિવસ હતો, પણ તારા સારા કર્મોને કારણે તારું મૃત્યુ માત્ર નાની ઈજામાં બદલાઈ ગયું. આ દુષ્ટ વ્યક્તિ વિશે જાણવું છે? ખરેખર તેના ભાગ્યમાં રાજયોગ હતો, પરંતુ તેના કુકર્મો અને અધર્મને કારણે તે માત્ર નાની ધનની થેલીમાં બદલાઈ ગયો. કથા સાંભળીને શ્રીકૃષ્ણે અર્જુનને કહ્યું, પાર્થ, શું હવે તને તારા સવાલનો જવાબ મળી ગયો? એવું માનવું કે ભગવાન તારા કર્મોને નજરઅંદાજ કરી રહ્યા છે તે સાચું નથી. ભગવાન આપણને શું, ક્યારે, કઈ રીતે આપે છે તે મનુષ્યને સમજાતું